ડભોઈ દશાલાડ ભવન ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે પોથી યાત્રા નીકળી હતી. ડભોઈ દશાલાડ ભવન ખાતે પરમ ભગવદીય દૈનાબેન ગોપાલદાસ મૂળજીદાસ શાહ પાનવડવાલા પરિવારના સ્મરણાર્થે મુખ્ય મનોરથી પિયુષભાઈ પરેખ ડભોઈવાલાના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેની પોથી યાત્રા શાસ્ત્રીજીના કરકમલો દ્વારા પૂજા વિધિ કરીને ભાગવતજીની પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય હિતેશ શાહ પુષ્પ રેસિડેન્સી વાઘોડિયા આજવા રોડ ખાતેથી ઢોલ નગારા ત્રાસા સાથે નીકળી હતી. શોભાયાત્રા ડભોઈ દશાલાડ ભવન ખાતે પહોંચતા કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પરેખ પરિવાર દ્વારા વ્યાસપીઠ પર ભાગવતજીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રસ્થાપિત કરી હતી અને શાસ્ત્રીજીને માલ્યાર્પણ દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બ્રજ લતાજી વહુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વચનામૃત કરીને જણાવ્યું કે શોક, મોહ અને ડર કેવી રીતે દૂર થાય તે શ્રીમદ ભાગવતમાંથી જાણી શકાશે. કથાનું રસપાન ગિરિરાજ શાસ્ત્રી કરાવશે. પધારા પાડા દે. પધારી અને એ જ મારો નિયમ કે મારી વડોદરાની કથામાં તો આપે આશીર્વાદ આપવા પધારવું જ, અને પૂજનીય શ્રી બહુજી પધાર્યા છે તો આનંદની વાત છે. એ પણ આપણા માટે ને પરમ વિદુષી Sorry,